તરફ કાળઝાળ ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બીજી બાજુ હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ 22 અને 23મી મેના રોજ કેટલાક જિલ્લા અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જેમાં 22મી મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ, તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ। 23મી મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથની સાથે ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદ વરસી શકે છે। જો કે 23મી મે બાદ 27મી મે સુધી રાજ્યમાં વરસાદની કોઈ આગાહી કરાઈ નથી। હવામાન વિભાગ મુજબ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। इसका जो फोरकास्ट अगले 7 दिन के लिए हम दे रहे हैं 21 से 27 मई तक। 21 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 22-23 के लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा। मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं, गिर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग के लिए दिया गया है। और जो डे 3 23 तारीख को 23 मई को लिए दिया गया है, सेम डिस्ट्रिक्ट आएगा, उसके साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड होगी और जो दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट इसमें ऐड होगी। उसके आगे मौसम शुष्क रहेगी 24 से लेकर 27 मई तक। और जो अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन तो हल्का सामान्य सा गिरावट का संभावना रहेगा।